Good morning, student. We have discussed about LAN main WAN in last lecture. Now we see the difference between LAN and WAN. Okay. Okay. LAN and WAN both divide into two parts, and is usage and its security, how it works. See, LAN. First point. LAN is under the complete control of the owner. જો આના ડિફરન્સ છે કે લેન અને વેનના ડિફરન્સ કેવી રીતે મળી શકે, તો આપણે જોઈએ કે લેન છે એ શું કહે છે કે લેન ઇઝ અંડર ધ કમ્પ્લીટ કંટ્રોલ ઓફ ધીસ ઓનર. તો લેન છે એ નાનું કોઈ પણ એક રૂમ છે, એક બિલ્ડિંગ છે, એટલે એમાં ઓનર પોતાનો હોય છે. મતલબ કે એમાં કે બહારથી કોઈ ડિવાઇસ વાયરલેસનો ઉપયોગ કરવો પડતો નથી. જ્યારે વેનની અંદર જોઈએ આપણે, તો વેન નીડ્સ ધ ઇન્વોલ્વમેન્ટ ઓફ અનધર ઓથોરિટી લાઇક ટેલિફોન કંપની છે. હવે આપણે શું કરીએ છીએ કે આપણે જો લેન છે એ કોઈ પણ એક બિલ્ડિંગમાં કે કોઈ પણ એક બિલ્ડિંગની અંદર જ આપણે કનેક્ટેડ હોય છે, ત્યારે વાઇડ એરિયા નેટવર્ક એટલે કે એક જગ્યા પરથી બીજી અધર સિટી, સ્ટેટ, કન્ટ્રી કે આપણે ક્યારેય પણ જોઈન્ટ કરી શકીએ. તો એના માટે કોઈ પણ ટેલિફોન એક્સચેન્જ સાથે આપણે કોલોબરેશન કરી અને જોઈન્ટ કરી શકીએ કોમ્યુનિકેશન કરવા માટે. સેકન્ડ, LAN are able to handle very high data transfer rate at the low cost because of the limited area cover. એરિયા છે લિમિટેડ એરિયા કવર, અહીંયા એ છે પ્રિન્ટ મિસ્ટેક છે, લિમિટેડ આર્સ કવર નથી, લિમિટેડ એરિયા કવર. જો લેનની અંદર શું હોય છે કે આપણે એક બિલ્ડિંગની અંદર હોય છે એટલે આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ, પણ જ્યારે આપણે એક જગ્યા પરથી આપણે બીજા આઉટ ઓફ દેશ છે, આઉટ ઓફ કન્ટ્રી છે, આઉટ ઓફ સ્ટેટ છે, આપણે ડેટા ટ્રાન્સફર કરવા હોય તો એ લો થઈ જાય. એટલે સ્પીડનું આપણે જોઈએ, બીજો પોઈન્ટ આવે છે એનો સ્પીડ. તો સ્પીડ છે એ લેનની વધારે છે કારણ કે લિમિટેડ એરિયા છે. જ્યારે આની અંદર here the data transfer rate is low because of the large area cover, કારણ કે મોટું એરિયા કવર કરે છે. તમે આપણે જોઈએ ગમે મૂવી ડાઉનલોડ કરીએ કે આપણે કોઈ પણ નવો ફાઇલ ડાઉનલોડ કરીએ તો આપણને વાર લાગે. બરાબર, શું કામ કે એક એનું સર્વર હોય છે કે આઉટ ઓફ કન્ટ્રી અને આપણે એમાંથી ફાઇલ સેવ કરતા હોય તો એ ઓબ્વિયસ છે કે એ વાર લાગવાની છે. પછી આની અંદર ત્રીજો પોઈન્ટ છે કે એરર આવવાની શક્યતા કેવી. ત્રીજો પોઈન્ટ છે કે લો એરર રેટ, આની અંદર ક્યારેય એરર આવી શકે નહીં સિવાય કે આપણું કોમ્પ્યુટર બંધ હોય તો. અને જ્યારે આની અંદર શું છે કે હાઈ એરર રેટ, ક્યારેક શું હોય તમને બી ખબર છે કે આપણે કંઈક ફાઇલ ડાઉનલોડ કરવા મૂકી હોય છે તો નેટની સ્પીડ ધીમી હોય છે, તો શું થાય આપણે ના પાડી દઈએ, પછી આપણે ફરીથી કરવી પડે. એટલે કે એમાં એરર આવવાની શક્યતા છે એ જાજી છે, જ્યારે લેનની અંદર ઓછી છે. 4 પોઈન્ટ આવે છે કે લેન સ્પ્રેડ ઓવર એ ફ્યુ કમ લાઇક બિલ્ડિંગ, એટલે કે બિલ્ડિંગ હોય તો એ વાયર થ્રુ ગમે ત્યાં કરી શકે. એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ આપણે જો કેબલ આપણે એનો ફિટ કરેલો હોય છે તો કેબલની અંદર એ ઇઝીલી કરી શકે. જ્યારે આની અંદર એટલે કે આની અંદર સ્પીડ ડેટા કેટલો કવર કરે છે કે એક સેટેલાઇટ થ્રુ બીજા સેટેલાઇટને કનેક્ટ કરે અને સેટેલાઇટ વાળા બીજા કન્ટ્રીમાં મોકલે, કારણ કે એની અંદર ટેલિફોન કંપની કોઈ પણ એક્સેસ કરતી હોય છે. એટલે જો શું લખ્યું છે, સ્પ્રેડ એક્રોસ ધ કન્ટ્રીઝ, કન્ટિનેન્ટ્સ ઓર સેટેલાઇટ્સ. આપણે એનો ડેટા છે એ કોઈ પણ દુનિયાની જગ્યાએ, કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ દેશમાં કે દુનિયાના કોઈ પણ સ્થળે આપણે એને મોકલી શકીએ. હવે તમને એક સ્મોલ એક એનો ગ્રાફ આપ્યો છે કે ડિસ્ટન્સ શું છે કે લોકેશન શું છે. એક્ઝામ્પલ જો 10 મીટર તો કે રૂમની અંદર, તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, લેનનો. પછી 100 મીટર્સ એક બિલ્ડિંગની અંદર, તો શેનો ઉપયોગ કરીએ છીએ, લેનની અંદર. કેમ્પસ એટલે કે આપણા જાજી બધી બિલ્ડિંગ છે 1 કિલોમીટરની અંદરમાં, તો આપણે શું ઉપયોગ કરીએ છીએ કેમ્પસમાં, લેનનો. પણ જ્યારે એક અમુક લિમિટ હોય છે કે લેન છે એ જાજી એક્સેસ કરી શકીએ નહીં, તો આપણે આજુબાજુના 10-15 કિલોમીટરના કે 20-25 કિલોમીટરના એરિયામાં આપણે જો કરવું હોય તો આપણે શું કરવું પડે, મેઇન એરિયા નેટવર્ક. એટલે જો કીધું છે કે 10 થી 25 કિલોમીટર સુધીમાં ટાઉન અથવા સિટી, એટલે ગામડાથી સિટી એના માટે છે. જ્યારે તમારે 100 કિલોમીટર કે 1000 કિલોમીટર કે એથી વધારે જ્યારે તમારો ઉપયોગ કરવો હોય, જો કન્ટ્રી લખ્યું છે, કન્ટિનેન્ટ લખ્યું છે, તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, વાઇડ એરિયા નેટવર્ક. તો આ ત્રણેય નેટવર્ક છે એ આપણે એના ઉપયોગ જોયા, કઈ કઈ જગ્યાએ શું યુઝ થાય છે, કેવી રીતે યુઝ થાય છે. બરાબર છે. હવે આપણો આ લેક્ચર છે એ આપણે હવે 9 પોઈન્ટ આવે છે. ઓકે, હવે આપણે સમજીએ ટોપોલોજી. તો ટોપોલોજી શું છે પહેલાં તો આપણે એ સમજીએ. બરાબર, તો ટોપોલોજી છે એ જ્યારે તમે કોઈ પણ ડિવાઇસને કનેક્ટેડ હોય છે, કોમ્પ્યુટર હારે કનેક્ટેડ હોય છે નેટવર્કની અંદર,
તો એની અલગ અલગ ટાઈપ છે, એની તમે જોઈ શકો છો અહીંયા કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટોપોલોજીસ આર. તો એમાં બસ ટોપોલોજી છે, સ્ટાર ટોપોલોજી છે, રિંગ ટોપોલોજી છે, મેશ ટોપોલોજી છે, ટ્રી ટોપોલોજી છે અને હાઇબ્રિડ ટોપોલોજી છે. તો આપણે પહેલા સમજીએ કે ટોપોલોજી એટલે શું, પછી એની આપણે ડિફરન્સ એની ટાઈપ જોશું. તો ટોપોલોજી refers to the way in which the network of computer is connected. જે શું કહે છે કે ટોપોલોજી છે એ શું છે કે નેટવર્કની અંદર આપણા કોમ્પ્યુટર છે એ કેવી રીતે જોઈન છે, એની અલગ અલગ મેથડ છે. બરાબર, અલગ અલગ કેવી રીતે મતલબ કે ડિવાઇસ છે શું છે કેવી રીતે છે. A network topology refers to the physical layout of a network in which all the devices are connected. These includes all the hardware that makes up the network, that describe the physical and logical arrangement of the network nodes. તો શું કહે છે કે નેટવર્કની અંદર આપણે અત્યાર સુધી એવું સાંભળ્યું કે પીસી, પણ અત્યારના જે યુઝ થાય છે એવા પ્રિન્ટર પણ ઘણા બી આવે છે કે જે તમે ડાયરેક્ટ લેન સાથે જોઈન કરી શકો. તો આપણે જોઈએ શું નામ છે, પેલું છે એ બસ ટોપોલોજી. એને આપણે લિનિયર ટોપોલોજી પણ ઓળખીએ છીએ. તો જોઈએ એનો ગ્રાફ. જો શું કહે છે, આ શું લખ્યું છે, ડ્રોપ લિંક્સ. આ તમારો નોટ છે 0 1 2 3 4 એન્ડ ટેપ મીન્સ કે તમારો જે તમે જ્યાં આ સ્વિચ છે કે જ્યાં તમારો એક નોટ થી 0 નોટ થી તમારો કેબલ છે એની અરે એટેચ, આ કોઈ પણ ડિવાઇસ. બરાબર, જો શું લખી શું કહે છે આના વિશે, એ બસ ટોપોલોજી કન્સિસ્ટ ઓફ a main run of cable with a terminator at each end. જો આમાં શું કહે છે કે હરેકનો એક એન્ડ હોય છે. આ એક કેબલ જાય છે, એ કેબલની અંદર એક ડિવાઇસ છે કે જે તમારા એક એક ડિવાઇસ નોડ છે એની હારે કનેક્ટેડ છે. આગળ જોઈએ, ઓલ નોટ્સ લાઈક વર્કસ્ટેશન, પ્રિન્ટર્સ, લેપટોપ, સર્વર ઇટીસી. હવે આ પ્રિન્ટર પણ હોઈ શકે, કોઈ વર્કસ્ટેશન પણ હોઈ શકે, કે કોઈ પણ લેપટોપ હોઈ શકે, કે કોઈ પણ સર્વર હોઈ શકે. આર કનેક્ટેડ ટુ ધ લિનિયર કેબલ, નોર્મલી કોએક્સિયલ કેબલ, કે આ નોર્મલ કોએક્સિયલ કેબલ એટલે કે લેન કેબલ થ્રુ આ જનરલી જોઈન્ટ હોય છે. The terminator is used to absorb the signal when the signal reaches the end, preventing signal bounce. જો શું કહે છે કે આ સિગ્નલ જ્યાં સુધી અહીંયા નહીં પહોંચે ત્યાં સુધી આ ટુ વે કોમ્યુનિકેશન કરે છે કે જો સિગ્નલ અહીંયા નહીં પહોંચે ને તો આગળ એને ક્યાંય એક્સેસ કરી શકશું નહીં, એટલે તો સિગ્નલ એના બાઉન્સ થઈ જશે. When using a bus topology, when a computer sends out signal, the signal travels the cable length or both direction from the sending computer. Data is transmitted in small blocks known as a packets. જો અહીંથી આ કોમ્પ્યુટર છે, મેં આ કોમ્પ્યુટરને એક્સેસ કરવા ગયું તો મારું અહીંથી જે પેકેટ ટ્રાન્સફર થશે એ જે મારો કમાન્ડ ગયો હોય, જે હું ફાઇલ મોકલું છું એ નાના નાના પાર્ટ્સમાં જેને ત્યાં મૂકીએ છીએ, આપણે કોપી કરીએ છીએ, એને આપણે પેકેટ્સ તરીકે ઓળખીએ છીએ. આપણે જો લખ્યું છે એને આપણે શું કહીએ છીએ, પેકેટ્સ. Each packet has some data bits plus a header contain its destination address. A station wanting to transmit some data sends it in packets along the bus. The destination device on identifying the address on packets copies the data onto the disk. જો તમને ખબર હશે, તમે જો કોમ્પ્યુટર પર વર્ક કર્યું હશે તો તમે છે ને આપણે કોઈ પણ ડેટા તમે કોપી કરતા હશો. તો ડેટા કોપી કરતા હોય તો એનો મતલબ એવો નથી કે તમે ડેટા કોપી કર્યો અને એક ઝટકે એમાં કોપી થઈ ગયા, એવું નથી થતું. પણ તમને ખબર હશે કે કેટલા એમબીની સ્પીડ આવે, મતલબ કે પહેલા તમારું જોવે એ ડેટા કોપી કરવાની જે મેથડ હોય છે કેવી હોય છે. સપોઝ તમે એક નોડમાંથી આ 0 નંબરનો નોડ છે એ તમે 2 નંબરના નોડમાં તમે અહીંથી કંઈક ડેટા કોપી કરી અને 2 નંબરના નોડમાં મૂકો છો. તો અહીંથી સપોઝ 2 જીબીનો ડેટા છે તો તમે મૂકશો જે પણ જગ્યાએ, તો ત્યાં પહેલા સૌથી પહેલા ચેક કરશે કે પહેલા ત્યાં 2 જીબી જગ્યા ખાલી છે. બરાબર, તો અને જે પછી જો હશે તો જે તમને ખબર છે આપણે કોપી કરતા હોય ત્યારે આપણે પ્રોસેસ જોવા મળે છે, તો એ શું કરે છે, એ આપણા જે ફાઇલ છે એને નાના નાના પેકેટમાં વેચી દે છે કે 1 સેકન્ડની અંદર 1 પેકેટ જવું જોઈએ, 1 સેકન્ડની અંદર 2 પેકેટ જવા જોઈએ. તો જે નાના નાના ભાગ કરે છે અને જે આપણું ડેસ્ટિનેશન સુધી એટલે કે નોડ નંબર 2 સુધી જે 1 માંથી આપણે મોકલીએ છીએ પડે છે, બરાબર, એને આપણે પેકેટ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આપણે જોઈએ એના એડવાન્ટેજીસ. તો એડવાન્ટેજીસ ઓફ બસ ટોપોલોજી તો શું કહે છે કે ઇટ ઇઝ ચીપ, easy to handle and implement.
સાવ સસ્તું છે, સહેલું છે અને આપણે આસાનીથી એનો ઉપયોગ કરી શકીએ છીએ. શું કીધું? રિક્વાયર લેસ કેબલ. જો રિક્વાયર લેસ કેબલ શું કામે કે અહીંયા આપણે જ્યારે શું હતું, ઓલે એક ડિવાઇસમાં હોય અને બધા એટેચ હતા, એની બદલે આ શું છે, એક ડિવાઇસની અંદર જ બધું એનો કેબલ એન્ડ છે અને એ એટેચ કરી દે છે, એટલે એને કેબલ ઓછો જોઈએ છે. એડિશન ઓફ ન્યૂ કોમ્પ્યુટર ટુ ધ નેટવર્ક ઇઝ ઇઝી. હવે જો આમાં ક્યારેય પણ તમારે નવું કોમ્પ્યુટર એડ કરવું હોય તો ઇઝીલી તમે કેબલ સાથે જોઈન્ટ કરી શકો. અને આનું જે ફોર્થ પોઈન્ટ છે, મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ લેસ, કે આનું આપણે ક્યારેય મેન્ટેનન્સ છે એ સાવ ઓછો છે. હવે આવે છે ને ડિસએડવાન્ટેજ. એન્ટાયર નેટવર્ક શટડાઉન ઇફ ધેર ઇઝ અ ડેમેજ ઇન મેઇન કેબલ. જો તમને જ્યાં મેઇન કેબલ જોવા મળે છે કે જ્યાં એ કેબલ ડેમેજ હોય છે તો શું થાય છે, તમારું નેટવર્ક છે એ આખું ડાઉન થઈ જાય છે, કારણ કે મેઇન કેબલમાં જો પ્રોબ્લેમ આવે તો જે એની કનેક્ટેડ હતા એ બધા લોસ થઈ જાય. ટર્મિનેટર્સ આર રિક્વાયર બોથ એન્ડ્સ ઓફ મેઇન કેબલ. ટર્મિનેટ્સ એટલે કે એના જે એન્ડ છે એના બોથ કેબલ બે એન્ડ હોય છે. ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ પ્રોબ્લેમ ઇફ એન્ટાયર નેટવર્ક શટડાઉન. જો આની અંદર ક્યારે એવું પણ થાય તો તમારે ક્યારેક ફાઇન્ડ આઉટ કરવામાં, એટલે કે એને શોધવામાં, એટલે કે એને ગોતવામાં તમારે પ્રોબ્લેમ આવી શકે છે. ઇફ નંબર ઓફ કોમ્પ્યુટર ઇન્ક્રીઝ ધ સ્પીડ વિલ સ્લો. જો આની અંદર બે કોમ્પ્યુટર હોય છે તો બે કોમ્પ્યુટર શું હોય કે તમારે સ્પીડ સારી આવે છે, પણ જેમ જેમ ત્રીજું આવે તો શું થાય, સ્પીડ થોડીક ઓછી પડે. સેમ આપણે જેમ ઇન્ક્રીઝ કરતા જઈએ તો આની સ્પીડ છે એ સ્લો પડતી જાય. આ એના ડિસએડવાન્ટેજ. હવે આપણે સેકન્ડની ટાઈપ આવે છે સ્ટાર ટોપોલોજી. વર્ડ સાંભળો, સ્ટાર ટોપોલોજી. તમે જોશો ને એટલે તમને એવું સ્ટાર જેવું લાગશે ગ્રાફિકની અંદર. In star topology, all the components are network are connected. In star topology, all the components of network are connected to the central device called a hub, which may be a hub, a router or switch. Here, all the workstations are connected to central devices with a point-to-point connection. All the data on the star topology passes through the central devices before reaching the intended destination. Hub acts as a junction to connect different nodes present in a star. Central device can also communicate with other hubs to different network. Unshielded twisted pair Ethernet cable is used to connect a workstation to a central node. જો શું હોય છે આની અંદર, સિમ્પલ છે સાવ, સમજીએ આપણે. હવે જો શું કીધું છે, કાં તો આ જે વચ્ચેનું ડિવાઇસ છે એને આપણે શું કહીએ, હબ, સ્વિચ, રાઉટર. આ જે વચ્ચેનું તમને જે ડિવાઇસ જોવા મળે છે એમાં શું હોય છે કે નોડ બધા છે, અલગ આપણા કોમ્પ્યુટર એ આની હારે જોઈન્ટ હોય છે, બરાબર. એ આની હારે જોઈન્ટ છે, પછી અહીંથી જ હબમાંથી એક બીજો કેબલ નીકળે છે, એ બીજા કોઈ પણ આવા હબ સાથે કનેક્ટેડ હોય અને ત્યાં બીજા 5 કોમ્પ્યુટર હોય છે, એટલે બે હબનું જોઈન્ટ થઈ ગયું. એટલે એ બેને જે જોઈન્ટ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ એને શું કહેવાય છે, અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર, એટલે કે ઇથરનેટ કેબલ તરીકે ઓળખીએ છીએ આપણે એને. લેન કેબલ કહેવાય છે એને યુટીપી કેબલ જ કહેવાય છે, અને લેન કેબલ પણ કહી શકીએ. તો આ જે કેબલ છે એ આપણે એવી રીતે યુઝ કરીએ છીએ કે આ એક હબ છે, એની સાથે 5 કોમ્પ્યુટર છે, અને જો આ પાછું હબને એ વાયર થ્રુ બીજું એક આવું હબ હશે ન્યા એની સાથે જોઈન્ટ કરવામાં આવે અને એની સાથે બીજા 5 કોમ્પ્યુટર હશે. તો આ જે પેટર્ન તમને જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ, સ્ટાર નેટવર્ક. ઓકે, આ હબ છે અને આપણા 5 કોમ્પ્યુટર છે. એના એડવાન્ટેજ છે કે મેનેજ કરવું ઇઝી ટુ મેનેજ, એટલે કે મેનેજ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. બીજું શું છે એનું, ઇઝી ટુ લોકેટ એ પ્રોબ્લેમ્સ, કે આની અંદર આપણે પ્રોબ્લેમ છે એ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. જો કેબલમાં પ્રોબ્લેમ હોઈ શકે તો આપણે ઇઝીલી એને ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઇઝીયર ટુ એક્સપાન્ડ ધેન અ બસ ઓર રિંગ ટોપોલોજી. આપણે આને ઇઝીલી એક્સપાન્ડ, એટલે કે બસ ટોપોલોજી કરતા રિંગ ટોપોલોજી કરતા આને ઇઝીલી આપણે એક્સપાન્ડ કરી શકીએ છીએ, વધારે કરી શકીએ છીએ. ઇઝી ટુ ઇન્સ્ટોલ એન્ડ વાયર. આની અંદર જે વાયરનો ઉપયોગ થાય છે સાવ ઇઝી હોય છે ઇન્સ્ટોલ કરવામાં. ઇઝી ટુ ડિટેક્ટ ફોલ્ટ્સ એન્ડ રિમૂવ પાર્ટ્સ. જો આની અંદર ક્યાંય પણ ફોલ્ટ છે, સપોઝ આ એક નોડ બંધ થયો છે તો આપણે એની અંદર ક્યાંય બીજું નેટવર્ક બંધ રહેતું નથી, બીજા બધા ચાલુ રહે છે. જ્યારે ત્યારે બસની અંદર શું હતું કે જ્યારે તમારો મેઇન કેબલ એક બ્લોક થઈ જાય તો શું થઈ જાય કે ઈ 5 આપણે કનેક્ટેડ કરી શકીએ નહીં, અને ફાઇન્ડ આઉટ કરવામાં અઘરું હતું. જ્યારે આની અંદર એવું કાંઈ છે નહીં. એના ડિસએડવાન્ટેજ છે કે રિક્વાયર મોર કેબલ લેન્થ ધેન લિનિયર ટોપોલોજી. લિનિયર એટલે બસ, મેં તમને અગાઉ ડિફાઇન કર્યું. લિનિયર એટલે બસ ટોપોલોજી, કે આની અંદર કેબલ છે એ વધારે જ હોય છે, જેમ બસ ટોપોલોજી કરતા વધારે. ઇફ ધ હબ
or concentrator fails, nodes attached are disable. જો આ ડિવાઇસમાં એટલે કે હબમાં કાંઈ પણ પ્રોબ્લેમ મળે, મતલબ કે પાવર ઓફ છે કા ડેમેજ થાય, તો એ આ પાંચે પાંચ કોમ્પ્યુટર છે એ કનેક્ટેડ થઈ શકતા નથી. કારણ કે જો વચ્ચેનું જે ડિવાઇસ છે એના સાથે બધે કનેક્ટેડ છે, તો એ આ જો તમારો મેઇન ડિવાઇસ હબ છે જો એ ફેલ થઈ જાય તો આપણે કરી શકીએ નહીં. મોર એક્સપેન્સિવ બીકોઝ ઓફ ધ કોસ્ટ ઓફ ધ કોન્સન્ટ્રેટર, એટલે કે કન્ટિન્યુ જો આ તમારું કામ ના કરે, એકમાં સ્પીડ ઓછી આવે કે સ્પીડ ધીમી આવે, તો આની કોસ્ટ છે એ બહુ મોંઘી હોય છે. પણ આ ત્યારની વાત હતી કે જ્યારે આની ફાઇન્ડ આઉટ કર્યા. અત્યારે આની કિંમત બહુ છે નહીં, ઇઝીલી અવેલેબલ છે અને મળી પણ રહે છે. હવે આપણે જોઈએ આપણો ત્રીજો ટોપિક, જેનું નામ છે રિંગ ટોપોલોજી. તો રિંગ ટોપોલોજી એટલે શું આપણે જોઈએ પહેલા. તો જોઈએ આગળ રિંગ ટોપોલોજી. ઇન એ રિંગ નેટવર્ક સેવરલ ડિવાઇસીસ આર ઓર computers are connected to each other in a closed loop by a single communication cable. જો શું કહે છે કે આમાં જે રિંગ હોય છે, રિંગ મીન્સ કે રાઉન્ડ, તો એક સિંગલ કેબલ આરે બધા કોમ્યુનિકેટ કરતા હોય છે, બરાબર. એ રિંગ નેટવર્ક ઇઝ ઓલ્સો કોલ્ડ એ લૂપ નેટવર્ક. આ વસ્તુ યાદ રાખજો કે આપણે ગમે ત્યારે એક્ઝામની અંદર પૂછી શકે છે કે લૂપ નેટવર્ક એટલે શું, અધરવાઇઝ લૂપ નેટવર્ક એટલે કઈ ટોપોલોજી છે આવું પૂછી શકે છે સિંગલ માર્કમાં. In a ring network, data must travel around the ring to each station in a term until they arrived at a required station. જો શું કહે છે કે જ્યાં સુધી એ લૂપ એટલે કે અંદરો અંદર ફર્યા કરે છે કે જ્યાંથી એને પેકેટ મોકલ્યું છે એ બીજા જેના ડેસ્ટિનેશન છે ત્યાં સુધી ના પહોંચે ત્યાં સુધી. A data traveled from node to node with each node along the way to handling every packet, sending and receiving of both data takes place by the help of token. Token contain a piece of information which along with the data is sent by the source computer. This token then passes to the next node which checks if the signal is intended to it. If yes, it receives and it passes the empty to into the network. Otherwise, passes token along with the data to next node. This process continues until the signal reaches its intended destination. જો આની અંદર આપણે એ શું કહે છે કે જોઈએ આપણે, there are two types of ring topology based on the data flow. એની બે ટાઈપ છે કે યુનિડાયરેક્શનલ એન્ડ બાયડાયરેક્શનલ. પણ એ જોતા પહેલા આપણે જે આ પેરેગ્રાફ રીડ કર્યો એ સમજીએ. જો સપોઝ આ શું કહે છે, એક વાયરની અંદર છે એ હરેક પીસી એક એક કનેક્ટેડ હોય છે. સપોઝ આ એક નંબરનું જે કોમ્પ્યુટર છે એ ડેટા જ્યારે 4 નંબરનો ડેટા પાસ કરે છે, બરાબર, તો એ બે કઈ રીતે કરે, તો એ એક અહીંથી પણ કરી શકે, બરાબર, અને એક અહીંથી પણ કરી શકે. તો આ જે બે મેથડ છે એને આપણે શું કહીએ છીએ, એક યુનિડાયરેક્શનલ કીધું અને બાય ડાયરેક્શનલ કીધું. પણ એ વર્ક કેવી રીતે કરે છે પહેલા આપણે એ સમજીએ કે જ્યારે એક છે એ થયું સેન્ડર અને જ્યારે ફોર્થ છે એ રિસીવર. તો જ્યારે હું અહીંથી પાસ કરીશ મારો ડેટા તો 2 પાસે આવશે કે ચેક કરશે કે સપોઝ આપણો આ નોડ 2 છે એ આપણું ડેસ્ટિનેશન છે, આપણે ક્યાં મોકલવાનું છે, ફોર્થ ઉપર. તો ફર્સ્ટ સેન્ડ કરશે તો એ ક્યાં આવશે કે 2 ઉપર છે, તો કે ભાઈ આપણો આ નોડ નથી. પછી અહીંયા ચેક કરશે, જો છે તો જે આ પાસિંગ કરે છે એમાં શું કરે છે એને શું કહેવાય છે, આપણે વર્ડ જોયો આપણે, ટોકન. તો ટોકન છે એ પાસ કરે છે, એમાં શું હોય, ઇન્ફોર્મેશન સ્ટોર હોય કે નોડ નંબર 4 આવે ત્યાં આપણો ડેટા છે એ પહોંચી જવો જોઈએ. તો અહીંયા પહેલા ચેક કરશે 2 તો એ નથી, નોડ નંબર 3 એ પણ નથી. જેવું અહીં ચેક કરશે જો એ યસ એટલે કે એ હશે તો તમારો ડેટા છે એને ટ્રાન્સફર થઈ જશે. અને હવે મેથડની વાત છે યુનિડાયરેક્શનલ અને બાય ડાયરેક્શનલ. તો આપણે એ સમજીએ કે વેર એઝ એ બાય ડાયરેક્શનલ રિંગ ટોપોલોજી હેન્ડલ્સ એ ડેટા ટ્રાફિક ઇન બોથ ધ ડાયરેક્શન એન્ડ કેન બી ફૂલ ડુપ્લેક્સ નેટવર્ક. શું કહે છે કે બાય ડાયરેક્શનલ છે રિંગ ટોપોલોજી એ હેન્ડલ શું કરે, બોથ વે. સપોઝ 1 થી 4 અને 1 6 અને 5 આ બે થી એને કન્વર્ટ, બે ને વર્ક કરી શકે છે, એને શું કહે છે, ફૂલ ડુપ્લેક્સ નેટવર્ક. અને એ યુનિડાયરેક્શનલ રિંગ ટોપોલોજી હેન્ડલ ડેટા ટ્રાફિક ઇન આઈધર ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ. તમે જોશો આપણે ઘડિયાળ સામું જોઈએ તો આપણો કાંટો કેમ આવી રીતે આપણો જે મુવમેન્ટ કરતો હોય ને સેકન્ડ કાંટો, એ એક ક્લોકવાઇઝ કહેવાય, અને જે એને રિવર્સ આલે એને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય, ડાયરેક્શનલ. ધીસ ડેટા નેટવર્ક ધસ કેન બી ઓલ્સો કોલ્ડ એ હાફ ડુપ્લેક્સ. જે આ વર્ક કરે છે એને આપણે શું કહીએ છીએ,
હાફ ડુપ્લેક્સ નેટવર્ક, અને જે બાય ડાયરેક્શનલ બે સાઈડ વર્ક કરે છે એને શું કહીએ છીએ? ફૂલ ડુપ્લેક્સ નેટવર્ક. રેડી? હવે એના આપણે એડવાન્ટેજ હોય તો એડવાન્ટેજ એટલે કે જો એમાં પહેલો એડવાન્ટેજ શું છે કે એના ફાયદાઓ કે શોર્ટ કેબલ નથી, આમાં જાજો કેબલ જોતો નથી. પછી આપણે બીજું જોઈએ સ્યુટેબલ ફોર ઓપ્ટિકલ કેબલ, આની અંદર ફાઇબર ઓપ્ટિકલ કેબલનો ઉપયોગ થાય છે. નો વન કોમ્પ્યુટર કેન monopolize the network because every computer is given equal access to the network. એમાં એક કોઈ કોમ્પ્યુટર છે એ કોઈને હેરાન કરી શકે નહીં, કારણ કે આના હરેકના રાઇટ્સ છે એ હરેક કોમ્પ્યુટરને સરખા આપવામાં આવે છે. જ્યાં તમને રિંગ કેબલ જોવા મળે છે એ તમારો કયો કેબલ હશે? ઓપ્ટિકલ કેબલ, અને એની અંદર તમારું કોમ્પ્યુટર છે એ જોઈન્ટ હશે. હવે આવ્યો છે ડિસએડવાન્ટેજીસ. ફેલ્યુઅર ઓફ કોમ્પ્યુટર ઓન રિંગ કેન અફેક્ટ ધ હોલ નેટવર્ક. સપોઝ તમે માની લો કે તમારો કેબલ ક્યાંયથી પણ ક્રેક થાય છે તો એ તમારા આખા રિંગ નેટવર્કને એ પ્રોબ્લેમ કરી શકે છે. ડિફિકલ્ટ ટુ ડાયગ્નોઝ ફોલ્ટ. ડાયગ્નોઝ એટલે ફાઇન્ડ આઉટ કરવું, ફોલ્ટ ક્યાં છે એને ડાયગ્નોઝ કહેવાય. માની લો કે અહીંથી ક્યાં પ્રોબ્લેમ છે એને ડાયગ્નોઝ કરો, એટલે કે એને ફોલ્ટને ફાઇન્ડ આઉટ કરવા માટે આ ડાયગ્નોઝ વર્ડ યુઝ કર્યો છે. ડાયગ્નોઝ એટલે કે ક્યાં ફોલ્ટ છે, જે આપણી મેથડ છે એને સર્ચ કરી અને ડાયગ્નોઝ કહેવાય. નેટવર્ક રીકન્ફિગરેશન ઇઝ ડિફિકલ્ટ. જો આની અંદર કે કેબલનો ડેમેજ થાય તો આપણે એનું પાછું નેટવર્ક છે એ પાછું રીકન્ફિગરેશન એટલે કે પાછું કરવું એ બહુ હાર્ડ છે. હવે આપણે અત્યાર સુધી જોયું છે 3 ટોપોલોજી. હવે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં બાકીની 3 ટોપોલોજી ભણશું, પ્લસ સાથે સાથે આપણે કે બીજી 3 ટોપોલોજી છે એ જોશું, પ્લસ કે તમને કેવી રીતે વર્ક કરવું, બરાબર, એ મેથડ જોશું. અને આપણે હા બીજું ખાસ વસ્તુ કે પ્રેક્ટિકલ આપણે કેવી રીતે કરવા, બરાબર. મેં તમને આની પહેલાના જે લેક્ચરમાં કીધું હતું કે નોટપેડ અને બીજું બ્રાઉઝર, એને આપણે શું કરવાનું, કેવી રીતે સેવ કરવાનું, બરાબર. ખાલી હું તમને નોટપેડ જ બતાવ્યું હતું, પણ હવેના જે અત્યારે જે તમને 5 મિનિટ છેલ્લી છે એ જોજો ખાસ કરીને કે કેવી રીતે તમારે નોટપેડની અંદર ફાઇલ બનાવવાની અને કેવી રીતે એનો ઓપન કરવાની, બરાબર છે. તો આપણે જોઈએ, ચલો નોટપેડ ઓપન કરવાનું મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું કે આપણે વિન્ડોઝ R પ્રેસ કરો અને નોટપેડ ટાઈપ કરો તો નોટપેડ ઓપન થઈ જશે. અધરવાઇઝ તમારે આ ઓપન નથી કરવું તમારે, બરોબર છે, તો તમે કેવી રીતે કરી શકો? તો આપણે જોઈએ નોટપેડ. જ્યારે તમે તમારી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોય, અહીંયા તમે ઓપન કરશો એટલે તમે અહીંયા સીધું ટાઈપ કરશો NOTEPADE. જો નોટપેડ તમારી સામે આવી ગયું છે, અહીં ક્લિક કરશો એટલે ઓપન થયું. અહીંથી ફૂલ સ્ક્રીન થશે, અહીંથી મિનિમાઇઝ થશે. મિનિમાઇઝ થશે તો તમને પાછું અહીંયા એક્સેસ કરવા દેશે, અહીંથી ક્લોઝ થશે. હવે પહેલામાં તમને ખાલી નોટપેડ કેમ ઓપન થાય એ તમને બતાવ્યું. હવે જ્યારે બીજાની અંદર નોટપેડમાં ફાઇલ કેવી રીતે સેવ કરવી બધા માટે છે. કોઈ વ્યક્તિને આવડતું હોય તો જોવાની જરૂર નથી એવું નથી, બધા માટે છે. તમે જ્યારે ફાઇલ સેવ ઉપર ક્લિક કરો છો, બરાબર, અને તમને લોકેશન પૂછશે. સપોઝ અત્યારે હું ક્યાં મારી ફાઇલ ઓપન કરું છું, હું મારી ફાઇલ સેવ કરું છું, બરાબર, હું ક્યાં કરું છું? ડેસ્કટોપ ઉપર. અહીંથી લોકેશન મને મળશે. આ ડેસ્કટોપ ઉપર મેં ફાઇલ સેવ કરી, તો ફાઇલનું નામ હું શું આપું છું? ABC. તમને જો ખબર છે નોટપેડનું એક્સટેન્શન એટલે કે તમે ABC નામ આપ્યો તો એનું પાછળ એક્સટેન્શન લાગશે TXT, બરાબર. તો TXT નથી આપવાનું, એની બદલે આપણે શું કરવાનું? નામ આપી દીધું ફાઇલનું .html આપી દીધું નામ. હવે હું મારી ફાઇલ સેવ કરી થાય, જો નામ આવી ગયું અહીંયા abc.html. મિનિમાઇઝ કરો, ક્યાં સેવ કરી હતી? ડેસ્કટોપ ઉપર. તમે જો આ તમારી HTML ફાઇલનો લોગો છે. જો હવે આપણે આ તમે HTML ફાઇલનો લોગો જોયો, બરાબર. તો હવે આપણે જો એને HTML ફાઇલ ના આપીએ, ફરીથી નોટપેડ ઓપન કરું છું, બરાબર. હવે હું આ ફાઇલને સેવ કરું છું, તો જો આ ફાઇલને હું સેવ કરું છું. એકને એક લોકેશન ઉપર સેમ નામ ના ચાલે, એટલે હું અહીં નામ આપું છું AAA. કરીને હું ફાઇલનું નામ સેવ આપીશ તો તમે જોઈ શકો છો, જો અહીંયા પણ શું આવ્યું? .txt, બરાબર. આ તમે આપણે AAA નામ જોયું અને ABC નામ જોયું, બેમાં ડિફરન્સ દેખાય છે બે નોટપેડની જ ફાઇલ, પણ જ્યારે ઓપન થશે નહીં. એટલે આપણે ક્યારેય નોટપેડમાં ધ્યાન રાખવાનું કે HTML ની અંદર જો વર્ક કરતા હોય તો આપણે ક્યારેય TXT નહીં આપવાનું, .html થી ફાઇલ સેવ કરવાની. હવે ડિલીટ કરી દઈએ ને. હવે એ ફાઇલને મારે ઓપન કરવી છે, તો જો લોગો બદલી ગયો, ગૂગલ ક્રોમનો લોગો આવી ગયો. ડબલ ક્લિક કરશો એટલે તમને જો આ તમારી ફાઇલનું નામ આવી ગયું abc.html. ઓકે. હવે આપણે શું કરશું કે આને આપણે જોઈ લીધું આપણે, ચલો HTML તરીકે ફાઇલ ઓપન થઈ ગઈ, પણ આની અંદર કંઈ કન્ટેન્ટ આવતો નથી. પણ જો કન્ટેન્ટ તમારે જોવો હોય તો એના માટે આપણે આગળની મેથડ જોવી પડશે, બરાબર છે.
ઓકે, આપણે જોયું બરાબર. હવે આપણે આ ફાઇલ છે એમાં તમારો કાંઈ ડેટા બતાવતા નથી, પણ જો તમારે ડેટા જોવો હોય તો એના માટે એનું HTML નું કોડિંગ કરવું પડે. એ આપણે જોશું હવે આવતા લેક્ચરમાં. જો 3 ટોપોલોજી બાકી છે એ પ્લસ અને બીજું છે એ આખું પ્રેક્ટિકલ.